સુરતના અવગત સ્થિત પંચવટી સોસાયટીના રહીશો તે વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। પંચવટી સોસાયટીની બાજુમાં ચક્રધર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ગટરના ગંદા પાણી ભરાયેલા છે। ચારે બાજુ ગંદા પાણીની ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અને આ બાબતે મનપામાં ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવતી। સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશો કહે છે કે તેમણે આ સમસ્યાને લઈને અગાઉ પણ શહેર મહાનગરપાલિકાને અનેકવાર ફરિયાદી કરી, પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। દુર્ગંધ એટલી તીવ્ર છે કે અમારું ઘરની બહાર જોવું તો દૂર રહ્યું, ઘરમાં રહેવું પણ અશક્ય બની ગયું છે। એક રહેવાસીએ ગુસ્સાભર્યા અવાજે કહ્યું કે બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવાની તકલીફો, મચ્છરોનો ઉપદ્રવ, બીમારીઓ ફેલાવાની ભીતિ સાથે હવે રહીશોને ધીરજ તૂટતું જાય છે। મેં સંબંધિત વિભાગને અનેકવાર લેખિતમાં તેમજ ફોન દ્વારા જાણ કરી હતી, છતાં કોઈ જવાબદારી લેતું નથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। રહીશોએ માંગ કરી કે તાત્કાલિક ગંદા પાણીથી સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે ડ્રેનેજ અને પાણીના નિસ્તારણની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ। સ્થાનિક કોર્પોરેટરને આ બાબતે પણ જાણ કરવામાં આવી, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે હજુ સુધી કોઈ મેદાનમાં અવલોકન કરવા પણ આવ્યું નથી। આ વિસ્તારમાં ગંદા પાણીનું નિવારણ નહીં આવે તો સ્વચ્છતાથી મચ્છરજન્ય રોગચાળાનો ભય છે। શહેરની આરોગ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ પણ એક ગંભીર મુદ્દો બની રહ્યો છે। મારું નામ ભાગ્યેશ જીતેન્દ્રભાઈ પટેલ। ભાગ્યેશભાઈ, કઈ સોસાયટીમાં રહેવાનું, શું સમસ્યા? મારે રહેવાનું પંચવટી સોસાયટીમાં અને પંચવટીની પછાડ આવેલી છે ચક્ર સોસાયટી, જે ઇનલીગલ છે। રેસિડેન્સી ઝોનમાં આ લોકોએ ધંધાકીય કાર્યવાહી ચાલે છે। ઘણા વર્ષોથી કમ્પ્લીટ આપ્યા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। અત્યારે જે ગટરના પાણીની બીજી વાર પંચવટીની આગળ જે એસએમસી નું પાણી ટાંકી છે વાયગૃહ, તેમાં પણ ઘણો અવાજ આવે, ઘોંઘાટ થાય છે। રાતના સોવા નથી મળતું, દિવસના પણ ઘણો અવાજ થાય છે। ત્યાં બાળકો પર ખૂબ અસર થાય છે। પરીક્ષાનો ટાઈમમાં બી બાળકો સારી રીતે ભણવામાં ધ્યાન આપી શક્યા નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।